એસી જનરેટરની વાત કરીએ તો એસી જનરેટરનો કોન્સેપ્ટ સમજીએ પહેલાં કે એસી જનરેટર થાય વર્ક કઈ રીતે કરે છે. તો અહીંયા જોઈએ આપણી પાસે આ એનિમેશન છે એની અંદર આપણને દર્શાવવામાં આવ્યું છે કે આ રીતે ચુંબકીય ક્ષેત્રરેખાઓ નીચે છે, એની અંદર એક ગૂંચળું છે. હવે અહીંયા આપણે સમજવાનો ટ્રાય કરીએ. ચુંબકીય ક્ષેત્રરેખાઓ નીચેની તરફ જાય છે, ગૂંચળું આ રીતે મૂકેલું છે. તો ગૂંચળાનો આ જે એરિયા છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર બી ઇન્ટુ એ થાય. તો દેટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ અને આ એરિયા એ બેનો ગુણાકારને આપણે ફ્લક્સ કહેવામાં આવશે. તો અહીંયા ફ્લક્સ મેક્સિમમ સંકળાયું છે. હવે અહીંયા સમજીએ કે જ્યારે ગૂંચળું ઊભું થઈ જાય છે, ગૂંચળું ઊભું થઈ જાય એ સિચ્યુએશનમાં જો પેરેલલ થઈ જાય છે, મતલબ કે એનું સમતલ છે, ગૂંચળાનું સમતલ અને ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાને પેરેલલ થશે, એ કન્ડિશનમાં ફ્લક્સ 0 થશે. હવે અહીંયા આપણે સમજવા જઈએ ગૂંચળું આ રીતે ફર્યા કરે છે તો મેક્સિમમ અને 0, પછી મેક્સિમમ 0 એ પ્રમાણે ફ્લક્સ બદલાયા કરે છે. ગૂંચળું ફરશે એ પ્રમાણે જેમ અહીંયા રેડ લાઇનના આધારે બતાવે છે તો ફ્લક્સ મેક્સિમમ થાય છે, પાછું 0 થાય છે, મેક્સિમમ 0 એ પ્રમાણે ચેન્જીસ થતો જાય છે. એનો અર્થ થાય કે જો પ્રવાહની ડાયરેક્શન આમાં પ્રેરિત પ્રવાહ પેદા થશે. કોઈ વાર આ ડાયરેક્શનમાં થશે, અડધા રોટેશન પછી વિરુદ્ધ દિશામાં થશે, અડધા રોટેશન પછી એક દિશામાં થશે. હવે અહીંયા આપણે સમજવાનો ટ્રાય કરીએ. જો એક રોટેશન અડધું પૂરું કરે ત્યારે પ્રવાહ આમથી વહેતો હોય તો બીજા અડધા રોટેશનમાં એ પ્રવાહ આમથી વહેશે. હવે આ પ્રવાહ અને ઈએમએફ પ્રોડ્યુસ થયો એના માટે અહીંયા આની સાથે બે સ્લિપ રિંગ કનેક્ટ કરવામાં આવી છે. આ સ્લિપ રિંગની સાથે બે કાર્બન બ્રશ કનેક્ટ કરવામાં આવશે અને કાર્બન બ્રશને એને ટચ કરીને રાખ્યા હશે અને એના દ્વારા એ પ્રવાહને બહાર લઈ લેવામાં આવશે. જેમ કે અહીંયા આપણને સમજાવ્યું છે કે સ્લિપ રિંગ એની સાથે કાર્બન બ્રશ છે અને એની સાથે બહાર કોઈ બલ્બ જોડવામાં આવે તો એ બલ્બ ઓન ઓફ થશે, કારણ કે ફ્લક્સ મેક્સિમમ થાય, મિનિમમ થાય, એમ ઓન ઓફ ફ્લક્સ થવા લાગશે, બલ્બ થવા લાગશે. પણ જ્યારે આ જેની સ્પીડ વધારવામાં આવે, જેમ કે અહીંયા ડાયરેક્શન બી સમજાવી છે, તમે ડાયરેક્શન ક્લિયર રાખશો તો વધારે ખબર પડશે. અડધા રોટેશન દરમિયાન પ્રવાહ આમ જતો હોય અને બીજા રોટેશન દરમિયાન પ્રવાહ વિરુદ્ધમાં જવા લાગશે. તો અડધા રોટેશન દરમિયાન પ્રવાહ એક ડાયરેક્શનમાં જશે અને અડધા રોટેશન પછી પ્રવાહ વિરુદ્ધ દિશામાં જશે. આ પ્રોસેસ સતત ચાલતી રહેશે. હવે આને જો પ્રક્રિયાને ઝડપી કરી દેવામાં આવે તો બલ્બ ઓન ઓફ થાય છે એ દેખાતો બંધ થઈ જશે. તો આ જે પ્રોસેસ છે એને સ્પીડમાં કરી દેવામાં આવે તો બલ્બ ઓન ઓફ થતો બંધ થઈ જાય. આપણને એવું લાગે નહીં કે ભાઈ આ પ્રક્રિયા ધીમે થાય છે અથવા બલ્બને ઓન ઓફ પ્રવાહનું ઓલ્ટરનેટ કન્ડિશન જોવા મળે છે. જેમ કે અહીંયા સમજાવવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે ચેક કરીએ તો જો સ્પીડ વધારી દીધી દેટ મીન્સ બલ્બ શું થઈ જાય છે, ઓન થઈ જાય છે. આપણને એવું લાગશે જ નહીં કે ઓન ઓફ થાય છે. હવે આ સિચ્યુએશન અહીંયા આપણે એક્ઝેક્ટ ટેક્સ્ટબુકમાં જેમ આપ્યું છે એ ડિટેલ મુજબ સમજીએ તો નોર્થ અને સાઉથમાં બે મેગ્નેટિક પોલ મૂક્યા છે, મતલબ કે ચુંબકીય ક્ષેત્ર તૈયાર કર્યું છે અને એમાં આ ગૂંચળું છે ફેરવે છે. હવે ગૂંચળાનું અત્યારે હાલ દરમિયાન જોવા જાઓ તો એને પેરેલલ ગોઠવાયું છે, એ દરમિયાન ફ્લક્સ સંકળાયું નથી, પણ જો ગૂંચળું ઊભું થઈ જાય તો મેક્સિમમ ફ્લક્સ સંકળાશે. એને અહીંયા બતાવ્યું છે કે આ સિચ્યુએશનમાં ગૂંચળું રોટેટ થયા કરે છે અને રોટેટ થશે એ દરમિયાન ફ્લક્સ મેક્સિમમ મિનિમમ ફ્લક્સ સંકળાતું જશે. અને આ કન્ડિશનના આધારે આપણને અહીંયા સમજાવવામાં આવ્યું છે કે ફ્લક્સમાં ચેન્જીસ કઈ રીતે થાય છે અને એને બાર બે સ્લિપ રિંગ વડે અને કાર્બન બ્રશ એ બેના કનેક્શન વડે બહાર પ્રવાહ લઈ લેવામાં આવશે અને બહાર પ્રવાહ મળી જાય એટલે એને આપણે બહારના કોઈ પણ બેટરી અથવા રેઝિસ્ટન્સ અથવા બલ્બ છે એની સાથે કનેક્ટ કરવામાં આવશે અને એના આધારે બલ્બ છે ઓન ઓફ થયા કરશે. બરાબર, વાસ્તવમાં ઓન ઓફ નહીં હોય પણ એક ડાયરેક્શન પ્રવાહ આ ડાયરેક્શનમાં વહેશે, અડધા ચક્ર દરમિયાન પ્રવાહ વિરુદ્ધ દિશામાં જશે. આના કારણે ઓન ઓફ થતો હોય એવું લાગશે આપણને. તો આ કન્ડિશન જનરેટરનો સિદ્ધાંત છે. એસી જનરેટર વિશે વાત કરીએ છીએ તો જો એસી જનરેટરનો એનિમેશન અને એનો આઈડિયા છે એ આપણે આગળ લઈ લીધો છે. હવે અત્યારે હાલ આપણે ટેક્સ્ટબુક બેઝ પ્રિપરેશનમાં આપણે સમજવાનું છે. તો આ ક્વેશ્ચન હું માનું ત્યાં સુધી બે ભાગમાં ડિવાઈડ 2 થી 3 ભાગમાં ડિવાઈડ થશે. એક પહેલો ભાગ છે એનો સિદ્ધાંત થશે, બીજા ભાગમાં એની રચના સમજાવીશું અને થર્ડ પોર્શન છે કે જેનું મેથેમેટિકલ કેલ્ક્યુલેશનના આધારે જે ઇક્વેશન્સ બને છે એમાં આવશે. તો આ ક્વેશ્ચન 3 ભાગમાં ડિવાઈડ થશે, સમજ રાખજો. પહેલા એનો સિદ્ધાંત હશે, સેકન્ડમાં રચના આવશે અને ત્યારબાદ મેથેમેટિકલ ઇક્વેશન્સ આવશે. અહીંયા આપણે સમજવા જઈએ કે સિદ્ધાંત કહે છે શું, તો આપણે આગળ જેમ ચેક કર્યું એ જ પોર્શનને એનિમેશન જે રીતે સમજ્યા છે હવે એના જ આધારે સિદ્ધાંત રજૂ કરવાનો છે. તો ટૂંકમાં ફ્લક્સમાં ફેરફાર કરવો છે. પહેલો સિદ્ધાંત એ નક્કી થાય ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ પેદા થશે. હવે ફ્લક્સમાં ફેરફાર એસી જનરેટરમાં કઈ રીતે થશે તો એ સમજવાનું છે. તો આત્મપ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરવા માટે ફ્લક્સમાં ફેરફાર કરવો જરૂરી છે. ફ્લક્સમાં ફેરફાર કરવા માટે બી એ કોસ થીટા છે.
તો કાં તો એરિયામાં ચેન્જીસ આવો અથવા થીટામાં ચેન્જીસ આવો. બેમાં થીટા એટલે નમનમાં એ ચેન્જીસ લાવવામાં આવશે. તો એટલા માટે આત્મપ્રેરિત EMF ઉત્પન્ન કરવા માટે આપણે નમનમાં ફેરફાર કરવાનો છે, એની સાથે સાથે અસરકારક એરિયામાં ફેરફાર કરવાનો છે. બરોબર, આ બે વસ્તુ ધ્યાન પર રાખીએ છીએ કે આપણને એક સીધો અંદાજ આવવો જોઈએ કે અસરકારક એરિયા અને નમન બેમાં ફેરફાર કરી આત્મપ્રેરિત EMF પેદા કરીશું. હવે અહીંયા આપણને સિમ્પલ હિન્ટ કઈ છે, ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એનો અસરકારક ફ્લક્સ છે એ cos થીટા થશે, કારણ કે અસરકારક એરિયા છે એ cos થીટા થશે. હવે એમાં ચેન્જ આવે અથવા થીટામાં ચેન્જ આવી જશે જે ભ્રમણ થશે એ દરમિયાન, તો એના કારણે ફ્લક્સમાં ચેન્જીસ આવશે. ફ્લક્સમાં ચેન્જીસ આવે તો EMF જનરેટ થશે. તો અહીંયા આપણને બતાવ્યું છે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરવામાં આવે, ભ્રમણ કરશો એટલે cos થીટા ચેન્જ થતો જશે, કારણ કે આગળ સમજે જ છે જેમ આપણે આગળ ચેક કર્યું એ પ્રમાણે થીટા બદલાતો જાય અને થીટા બદલાશે એટલે ફ્લક્સ બદલાશે, EMF પેદા થઈ જશે. આ જ AC જનરેટરનો સિદ્ધાંત છે. એ શેમાં રૂપાંતર કરે છે તો એને યાંત્રિક ઉર્જામાં જે ફેરવીએ છીએ તો એ ગૂંચળાનું ફેરવવા માટે આપણે બહારથી કાર્ય કરીશું, એ યાંત્રિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી દેશે. સિદ્ધાંત દરેક જણને સિમ્પલ સમજમાં આવી જોઈએ, કંઈક આની અંદર કંઈ મોટું છે નહીં. તો ગૂંચળાની અંદર પહેલા સિમ્પલ સમજાવ્યું છે કે આત્મપ્રેરિત EMF ઉત્પન્ન કરવો હોય તો કાં તો એરિયામાં ફેરફાર કરો, નમનમાં ચેન્જીસ કરો અને એના કારણે આત્મપ્રેરિત EMF પેદા થશે. હવે અહીંયા આપણને જે કહ્યું છે ગૂંચળાને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવશે અને ગોળ ફેરવવામાં આવે તો cos થીટા અસરકારક એરિયામાં ચેન્જીસ આવી જશે અને એરિયામાં ચેન્જ આવે દેટ મીન્સ ફ્લક્સમાં ચેન્જ આવે, EMF પેદા થઈ જશે. આ એનો સિદ્ધાંત છે. હવે એ કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં કન્વર્ટ કરે તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કરશે. બસ આટલું એક આપણને સમજ આવી જુઓ કે જે એનો સિદ્ધાંત ક્લિયર થયો છે. હવે એની બંધારણ રચના કહીએ છીએ એ કઈ રીતની છે તો રચનામાં આપણે સમજીએ કે આપણી પાસે આ આકૃતિની સમજ હોવી જોઈએ. તો આકૃતિમાં પહેલા જોઈએ નોર્થ અને સાઉથની, એટલે કે એક મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયું છે. નોર્થ સાઉથ એટલે આ ડાયરેક્શનનું એક મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયું છે અને ત્યારબાદ એની અંદર એક ગૂંચળું મૂકેલું છે. હવે ગૂંચળું એવી રીતે ગોઠવ્યું છે જેમાં સમજો મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હશે, ગૂંચળું આ રીતે છે. તો ગૂંચળાની અક્ષ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જોવા મળશે. ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હશે, ગૂંચળું આ રીતે છે. ગૂંચળાની અક્ષ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય એ રીતે મૂકવામાં આવશે. ગૂંચળાને એક રોટર શાફ્ટ ઉપર જડિત કરી દેવામાં આવશે. આ ફરતો શાફ્ટ હશે એના ઉપર એક જડિત કરી દેવામાં આવશે. હવે એના પછી એ શાફ્ટ સાથે અહીંયા બે સ્લિપ રિંગ કનેક્ટ કરી હોય અને એની સાથે અહીંયા બે કાર્બન બ્રશ કનેક્ટ કર્યા હોય અને ત્યારબાદ એ જે EMF જનરેટ થશે એને આગળ મોકલવામાં આવશે. ઇન શોર્ટ આપણે એક સિમ્પલ રચના છે અહીંયા, કારણ કે થોડુંક આનાથી કોમ્પ્લિકેશન હશે ઓરિજિનલમાં, પણ આપણે અહીંયા જે બેઝિક સમજાવ્યું છે એ ધ્યાન આપીએ. તો રચનામાં સમજો ગૂંચળાને એક રોટર શાફ્ટ ઉપર લગાવી દીધું. આ જે ગૂંચળું છે એને ફરતો એક શાફ્ટ હોય એના ઉપર લગાવી દેવામાં આવશે. બરોબર. બીજું બતાવ્યું છે ગૂંચળુંની અક્ષ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. મેં તમને કહ્યું કે ગૂંચળાની અક્ષ ચુંબકીય ક્ષેત્રને કેવી જોવા મળશે, લંબ રૂપે જોવા મળશે. હવે સાથે કહ્યું છે ગૂંચળાને ગમે તે રીતે બાહ્ય કોઈ પણ કાર્ય કરીને ફેરવવામાં આવે. હવે તમે એને ટર્બાઇનના આધારે ફેરવો કે કોઈ બીજી મેથડથી ફેરવો કે ગમે તે રીતે આ ગૂંચળાનું ગોળ ફેરવવામાં આવશે. તો ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં ગોળ ફેરવવામાં આવે તો ગોળ ફેરવો એટલે આ ગૂંચળું ફરવા લાગશે અને ફરે એટલે ફ્લક્સમાં શું થાય, આગળ જેમ સમજાય એ પ્રમાણે ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF પેદા થઈ જશે. આ જે EMF પેદા થયો એ અહીંયા આવશે. અહીંયા એને સ્લિપ રિંગ, બે સ્લિપ રિંગ અને કાર્બન બ્રશ એની સાથે કનેક્ટ કરી અને બહાર લઈ લેવામાં આવશે. કાર્બન બ્રશ એટલા માટે મૂક્યા હોય છે, ગ્રેફાઇટ છે એ ગ્રેફાઇટ લુબ્રિકન્ટનું એ કામ કરશે અને વિદ્યુતનો વાહક છે, તો એના કારણે ઇઝી બહાર વિદ્યુત પ્રવાહ લઈ શકીએ છીએ. આ એક કનેક્શનનો આપણને સીધો અંદાજ હોવો જોઈએ. હું માનું ત્યાં સુધી બંધારણ છે એકદમ ઇઝી છે. થોડુંક ધ્યાન આપી દઈએ રચનામાં તો આમાં જુઓ કે નોર્થ સાઉથના આધારે એક મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કર્યું છે. એક ગૂંચળું છે એને રોટર શાફ્ટ ઉપર મૂકવામાં આવ્યું છે. ગૂંચળાની અક્ષ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવવામાં આવી છે. હવે ગૂંચળું ફેરવવામાં આવે તો બહારથી કોઈ કાર્ય કરીશું અને એ કાર્યના આધારે ગૂંચળું ફરે તો એમાં EMF જનરેટ થશે. એ EMF સ્લિપ રિંગ અને કાર્બન બ્રશ મારફતે બહાર મેળવવામાં આવશે. આ એની રચના ક્લિયર કરી છે. હવે એના મેથેમેટિકલ કોન્સેપ્ટને સમજીએ. જો ગૂંચળું ગોળ ફરે છે તો ગૂંચળાને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ તો અહીંયા જો પહેલા ગૂંચળું ઓમેગા જેટલી ઝડપથી ફરતું હોય એમ ધારી લીધું છે. ગૂંચળું ઓમેગા ઝડપથી ફરતું હોય એમ ધાર્યું છે તો t સમયે એનો ખૂણો કેટલો થશે, તો t સમયે એનો ખૂણો થીટા બરાબર ઓમેગા t થાય, જે આપણને ઓલરેડી આઈડિયા છે કે થીટા બરાબર ઓમેગા t લઈએ છીએ. કારણ કે અને ક્યાંથી લઈએ છીએ મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કરેલું છે કે
અહીંયા આપણે લખીએ છીએ કે 2π એંગલ માટે અથવા ચલો અહીંયા t સમયમાં 2π ખૂણો કપાય છે, તો સ્મોલ t સમયમાં કેટલો ખૂણો કપાય? 2π/t ઇન્ટુ સ્મોલ t, ધેટ મીન્સ ઓમેગા t થાય. આ પેટર્નના આધારે એનો જે ખૂણો છે એ ઓમેગા t લેવામાં આવશે. તો અહીંયા આપણે સમજો ગૂંચળું ઓમેગા ઝડપથી ભ્રમણ કરતું હોય તો એ દરમિયાન એનો ખૂણો કેટલો થઈ જશે? ઓમેગા થશે. આપણી પાસે અહીંયા આપણને ખ્યાલ આવ્યો કે થીટા બરાબર ઓમેગા ટી છે, તો ગૂંચળું ઓમેગા ઝડપથી ભ્રમણ કરે તો થીટા બરાબર ઓમેગા ટી આવે. હવે એ ભ્રમણ કરશે તો આપણે એની સાથે ફ્લક્સ કેટલું સંકળાય છે? તો ફ્લક્સનું સૂત્ર કયું? બી એ કોસ થીટા. એક કાંટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? બી એ કોસ થીટા. થીટાના બદલે આપણે ઓમેગા ટી લખીએ તો બી એ કોસ ઓમેગા ટી મળે. આ થઈ ગયું એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ. હવે ધારો કે n આંટાના આધારે EMF જનરેટ થયું છે, તો EMF નું સૂત્ર -n d∅/dt. તો -n phi ના બદલે લખ્યું છે ba cos ઓમેગા t. હવે આપણે bn ba બાર કાઢી નાખીએ, cos નું થઈ જશે sin ઓમેગા t. સંકલનનો અવિકલનમાં ધ્યાન આપજો, cos નું થશે sin ઓમેગા t, ઓમેગા સહગુણક 12 આવી જશે. cos નું -sin ઓમેગા t અને ઓમેગા એનો સહગુણક 12 આવશે. તો અહીંયા આપણે ધ્યાન રાખીએ, ફરી એકવાર n ba સાઈડ રાખી દીધું છે, cos નું થયું -sin ઓમેગા t, ઓમેગા સહગુણક 12 આવી ગયો છે. તો આના ઉપરથી માઇનસ પ્લસ થઈ જશે, EMF થાય n ba ઓમેગા ઇન્ટુ sin ઓમેગા t. ફ્લક્સ કેટલું હતું? ba cos ઓમેગા t. એમાં આંટાની સંખ્યા n હોય તો n ba cos ઓમેગા t કરી શકીએ. EMF થાય -n d∅/dt. તો આ સ્ટેપ આપણે લખ્યું છે. આમાં n ba બાર કાઢી નાખ્યા છે, cos ઓમેગા t નું થાય -sin ઓમેગા t, ઓમેગા એનો સહગુણક 12 આવશે. તો આપણને n ba ઓમેગા ઇન્ટુ sin ઓમેગા t ઇક્વેશન આવશે. હવે આ જે છે એને E0 લખ્યું છે, મેક્સિમમ EMF કહી શકીએ, કારણ sin 1 લઈ લઈએ તો E બરાબર કેટલા આવે? NAB ઓમેગા. એ મહત્તમ EMF કહેવામાં આવશે. મહત્તમ EMF કેટલું? NAB ઓમેગા થશે. એને E0 ધારી લીધા તો E બરાબર આપણું સૂત્ર થઈ ગયું E0 sin ઓમેગા t. ઓકે, ફ્લક્સનું સૂત્ર છે NBA cos ઓમેગા t, જ્યારે E નું સૂત્ર થશે E0 sin ઓમેગા t. ઓમેગાના બદલે 2πf લખી શકીએ, 2πf ઇન્ટુ t એ પણ મૂકી શકીએ છીએ. જો અહીંયા આટલા સુધીનો મેથેમેટિકલ કોન્સેપ્ટ છે, જે દરેકને ખ્યાલ આવે કે ગૂંચળું ઓમેગા ઝડપથી ભ્રમણ કરતો હોય તો t સમયનો ખૂણો થાય ઓમેગા t. તો થીટા બરાબર ઓમેગા t, તો ફ્લક્સ કેટલો થયો? ba cos ઓમેગા t થશે. હવે એમાં EMF કેટલું થાય? તો E બરાબર -n d∅/dt મુખ્ય કિંમત, તો nba આવી જશે, cos નું -sin ઓમેગા t ઇન્ટુ ઓમેગા આવશે. ઓમેગા માઇનસ પ્લસ થશે. આ સ્ટેપ જોવા મળશે. હવે આના બદલે મહત્તમ EMF E0 લખી દીધું, E બરાબર E0 sin ઓમેગા t ઇક્વેશન આવશે. E બરાબર E0 sin ઓમેગા t, ઓમેગાના બદલે 2πf લખ્યા તો E બરાબર E0 sin 2πf ઇન્ટુ t આવી જશે. હવે અહીંયા સમજીએ કે sin નો વિસ્તાર કેટલો છે. sin નો વિસ્તાર -1 થી +1 છે. -1 થી +1 નો એનો વિસ્તાર છે. કદાચ મારાથી અહીંયા ઉલટું લખાયું છે, કોઈ અહીંયા -1 અને અહીંયા +1 નો એનો વિસ્તાર છે. તો અહીંયા EMF નો વિસ્તાર સમજો, અહીંયા -1 લખું તો -E0 આવશે, અહીંયા પ્લસ લખી દઉં તો અહીંયા +E0 થશે, -E0 થી +E0 EMF નો વિસ્તાર થશે. તો આપણને EMF કેટલાથી કેટલામાં વેરિએશન પામશે? -E0 થી +E0 સુધી એનું વેરિએશન આવતું હશે. હવે અહીંયા આપણે ચેક કરીએ છીએ કેટલા એંગલે કેટલું જોવા મળે છે. સમજો થીટા 0 હોય, થીટા 0 હોય તો થીટા 0 હોય તો ફ્લક્સ કેટલું થાય? ફ્લક્સ તમે જો NBA cos 0 કરી દો તો cos 0 1 થઈ જશે, તો NAB મેક્સિમમ જોવા મળશે. અને એ વખતે EMF ની વાત કરો તો EMF માં સાઇન આવે છે, તો અહીંયા sin 0 કરી દો, sin 0 0 થશે, તો EMF 0 આવશે. 180 માં સેમ કન્ડિશન હશે, 180 મૂકીએ તો થીટા 180 મૂકીએ તો ફ્લક્સમાં ચેક કરો, NBA cos 180, cos 180 -1 થાય, ધેટ મીન્સ આપણને માઇનસ આટલું જોવા મળ્યું છે. અને એ વખતે EMF 0 હશે. પણ 90 નો એંગલ મૂકવામાં આવે, થીટા 90 હોય તો ફ્લક્સ કેટલું થાય? 0 થઈ જશે અને EMF કેટલું આવે? મેક્સિમમ આવશે. આ કન્ડિશન નોર્મલ છે, જે તમને ધ્યાન પર હોય જ આપણને ઇક્વેશનમાં કિંમત મૂકીએ તો સમજ આવી જશે. પણ હું માનું ત્યાં સુધી આખો ક્વેશ્ચન 3 ભાગમાં ડિવાઈડ કરેલો છે. પહેલો ભાગમાં બતાવ્યું છે કે એનો સિદ્ધાંત, એની રચના અને પછી એની શું કહેવાય કે મેથેમેટિકલ ઇક્વેશન છે. તો આપણને પ્રોપર સમજ આવી જો આ બધા ટોપિકમાં કઈ રીતે રજૂઆત થઈ છે. પહેલાથી હજી એકવાર રિવાઇઝ લઈએ છીએ, જેથી કરીને તમને લોકોને ધ્યાન પર આવી જાય. સિદ્ધાંતમાં આપણે કર્યું હતું કે એના નમન અને આકાર ઉપર
ડિપેન્ડ થશે. હવે જેમ ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું રોટેટ થાય તો ફ્લક્સમાં ફેરફાર થઈ ઈએમએફ મળશે ને એના કારણે એ જે ઈએમએફ મળ્યો છે એ જ એનો સિદ્ધાંત થયો છે. તો એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કરે છે. ત્યારબાદ એની રચના વિશે વાત કરીએ. ગૂંચળાને જ્યારે અહીંયા બતાવ્યું છે કે રોટર શાફ્ટ પર જોડવામાં આવે, જડિત કરી દેવામાં આવશે, બરોબર. ગૂંચળાની અક્ષ ચુંબકીય ક્ષેત્રને હંમેશા કેવી રીતે લંબ રૂપે હોય છે. ગૂંચળું ગોળ ફરશે, ફ્લક્સમાં ફેરફાર થશે, ઈએમએફ પેદા થશે, એ ઈએમએફ સ્લિપ રિંગ અને કાર્બન બ્રશ મારફતે બહાર મેળવવામાં આવશે. આ થઈ ગયો એનો સિદ્ધાંત છે. અને ફેરવવા માટે કોઈ પણ બાહ્ય પ્રણાલીનો આપણે ઉપયોગ કરી લઈશું, બરોબર છે. આ એક સીધી સ્ટેપ આપણને રચનાની વાત કરી છે. રચના પછી આવશે કાર્ય પદ્ધતિ, જે મેથેમેટિકલ ઇક્વેશનમાં સમજો થીટા ઓમેગા ટી જેટલો હોય ટી સમયે કોઈ પણ એંગલ થીટા બરાબર ઓમેગા ટી, તો ફ્લક્સ થશે એન એ બી કોસ ઓમેગા ટી અથવા બી એ કોસ ઓમેગા ટી. તો ઈએમએફ કેટલું થાય? ઈ બરાબર માઇનસ એન ડી ફાઈ અપોન ડીટી. એના ઉપરથી આપણને ઈએમએફ મળશે એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી. આના બદલે ઈ જીરો લખી દીધું, આ સ્ટેપ આવી જશે. ઓમેગાના બદલે 2πf પણ લખી શકીએ. સાઇનનો વિસ્તાર થશે -1 થી +1. તો ઈએમએફ નો વિસ્તાર કેટલો છે? આટલો -E0 થી +E0 જેટલો જોવા મળશે. બાકી પછી આ મેથેમેટિકલ સ્ટેપ છે, આકૃતિ પ્રોપર રીતે સમજી લેવાની છે, કઈ રીતે ડ્રો થાય છે. બાકી પછી આખું ટોટલ ક્વેશ્ચન ધ્યાન રાખો. હવે એના પછી એક સિમ્પલ હિન્ટ આપું છું. ફ્રીક્વન્સી કેટલી છે ઇન્ડિયાની, યુએસની ફ્રીક્વન્સી કેટલી છે, કઈ રીતે ગ્રીડની રચના થાય છે, એ આપણે ચેક કરીએ છીએ. તો એસી જનરેટર છે શું, તો એની વાત કરવામાં આવી છે. તો અહીંયા આપણે સમજો કે અલ્ટરનેટિંગ કરંટ, જે આગળનું ચેપ્ટર આવશે, અત્યાર સુધી આપણે ડાયરેક્ટ કરંટ સમજ્યા હતા. હવે જે અલ્ટરનેટિંગ કરંટ છે એનો બેઝ કહેવાય એ એસી જનરેટર છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનથી આપણે ઈએમએફ પ્રોડ્યુસ કર્યું, પણ એ કોન્સ્ટન્ટ પ્રોડ્યુસ કરવા માટેની જે કન્ડિશન છે એ જનરેટર છે. હવે એ એસી જનરેટર અહીંયા પ્રોડ્યુસ થયું, આ જે એસી કરંટ પ્રોડ્યુસ કરશે, તો એને કોણે શોધ કરી હતી? તો મેં તમને પહેલાં બી અગાઉ લેક્ચર્સમાં વાત કરતો હોઉં છું. નિકોલા ટેસ્લા એક સૌથી મહાન સાયન્ટિસ્ટ હતા કે જેમને એસી કરંટની શોધ કરી છે. એમની લાઈફસ્ટાઈલમાં ઘણી સ્ટ્રગલ રહેલી છે. એડિશન અને એમની બંને વચ્ચેનું ઇલેક્ટ્રિસિટી વોર પણ મશહૂર છે, જેનું હું તમને 8મા ચેપ્ટર સ્ટાર્ટ થશે ત્યારે હું તમને એની ડિટેલ એસી કરંટ સ્ટાર્ટ થશે 7મું ચેપ્ટર, ત્યારે હું તેમની થોડી ડિટેલ વાત કરીશ. અત્યારે હાલ આપણે ચેપ્ટર વાઇઝ અને ટોપિકમાં ચર્ચા કરીએ છીએ. તો આ જે કન્ડિશન બતાવી છે, તો હવે એમાં ઈએમએફ જનરેટ થયો છે. તો ઈએમએફ જનરેટ કઈ રીતે થાય છે, તો એની વાત કરવી છે. તો અહીંયા જો આપણી પાસે આકૃતિ સમજાઈ છે. આ ક્વેશ્ચન મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે 3 ભાગમાં ડિવાઈડ થશે. પહેલા તો સિદ્ધાંતના આધારે ડિવાઈડ થશે, બીજું એની રચના આવશે, અને ત્રીજી એની કાર્ય પદ્ધતિ આવશે. પહેલા આપણે સિદ્ધાંતની વાત કરીએ છીએ. તો સિદ્ધાંતમાં આપણને કહ્યું છે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. તો એ દરમિયાન એનું અસરકારક ક્ષેત્રફળ કેટલું થઈ જાય છે? એ કોસ થીટા. થીટા બદલાય એમ ક્ષેત્રફળ બદલાય છે, અને એના કારણે ફ્લક્સમાં ફેરફાર થાય છે. ફ્લક્સમાં ફેરફાર થયો તો ઈએમએફ પ્રોડ્યુસ થશે. આ એસી જનરેટરનો સિદ્ધાંત છે. સિમ્પલ કોન્સેપ્ટથી યાદ રાખીએ. ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું ભ્રમણ કરે તો એ કોસ થીટા અસરકારક ક્ષેત્રફળ થાય, એના ફ્લક્સમાં ફેરફાર થાય, અને ફ્લક્સમાં ફેરફાર થવાથી ઈએમએફ પ્રોડ્યુસ થશે અને એસી પ્રવાહ પ્રોડ્યુસ થઈ જશે. તો આ એનો સિદ્ધાંત થશે. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું આ સાધન છે. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ કે આની અંદર કોન્સેપ્ટ મતલબ કે સિદ્ધાંત પછી એની રચના કઈ હોય છે. તો રચનામાં મેં તમને બતાવ્યું કે નોર્થ અને સાઉથ પોલ એક પછી એકબીજામાં ગોઠવાય છે. એમાં એક ગૂંચળું છે જે રોટર શાફ્ટ ઉપર મૂકેલું છે, બરોબર. હવે એની અક્ષ હશે એ ચુંબકીય ક્ષેત્રને કેવી જોવા મળશે? આ અક્ષ છે, ચુંબકીય ક્ષેત્રને લંબ જોવા મળશે. હવે ગૂંચળું રોટેટ થશે તો ફ્લક્સમાં ફેરફાર થાય છે, અને ફ્લક્સમાં ફેરફાર થવાથી ઈએમએફ મળશે. એ ઈએમએફ સ્લિપ રિંગ અને કાર્બન બ્રશ દ્વારા એને બાહ્ય પરિપથમાં મેળવવામાં આવશે. આ એની રચના થઈ છે. અહીં બતાવ્યું કે નોર્થ સાઉથના આધારે એક મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે. એની અંદર એક ગૂંચળું હોય છે. ગૂંચળાની અક્ષ છે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવવામાં આવે છે. ગૂંચળું ગોળ ફરતું હોય છે, અને એના કારણે ઈએમએફ પ્રોડ્યુસ થશે. હવે એ ઈએમએફ કાર્બન બ્રશ અને સ્લિપ રિંગ મારફતે લઈ લેવામાં આવશે બહાર. આ કન્ડિશન એની રચનાની થઈ. હવે એના કાર્ય પદ્ધતિની વાત કરીએ તો એમાં સમજીએ કે આપણી પાસે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગૂંચળું ભ્રમણ કરતું હોય બી ચુંબકીય ક્ષેત્રમાં, તો થીટા કેટલો? તો મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે થીટા ઓમેગા ટી થશે. તો એ વખતે ફ્લક્સનું સૂત્ર કયું થાય? ફાઈ બરાબર બી એ કોસ થીટા. થીટાના બદલે ઓમેગા ટી લખી શકીએ, તો ફાઈ બરાબર બી એ કોસ ઓમેગા ટી આવે. હવે ઈએમએફ બરાબર માઇનસ એન ડી ફાઈ અપોન ડીટી. આના બદલે કોસ ઓમેગા ટી લખ્યું તો કોસનું થઈ જશે માઇનસ સાઇન થશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો ઈએમએફ થઈ ગયું એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી. તો ફ્લક્સનું સૂત્ર હતું એન બી એ કોસ ઓમેગા ટી. ઈએમએફનું સૂત્ર થાય એન બી એ ઓમેગા સાઇન ઓમેગા ટી. હવે એન એ બી ઓમેગા જે મળ્યું છે
એને મહત્તમ ઈએમએફ કહી શકીએ. E0 વડે બતાવવામાં આવશે. તો E બરાબર કયું લખ્યું છે? મેક્સિમમ ઈએમએફ E0 ઇન્ટુ સાઇન ઓમેગા ટી આવશે. હવે અહીંયા આપણે સમજવા જઈએ તો સાઇનનો વિસ્તાર કેટલો છે? +1 અને -1 ની વચ્ચે બદલાય છે. બરાબર, સાઇન +1 અને -1 ની વચ્ચે બદલાય છે. આ વધારાની ડિટેલ ના લખીએ તો પણ ચાલી શકે. આપણે સિમ્પલ બતાવીશું. તો ઈએમએફ નો વિસ્તાર કેટલો? +E અને -E ની વચ્ચે બદલાશે. થીટા 90 હોય ત્યારે મેક્સિમમ બનશે, થીટા 270 થાય ત્યારે મિનિમમ બનશે, -1 થશે. તો એ રીતે ફ્લક્સમાં ઈએમએફમાં ચેન્જીસ આવશે. ઓમેગા બરાબર જ્યારે આપણે 2πf લખીએ તો ઈએમએફ નું સૂત્ર થઈ જાય E બરાબર E0 sin 2πf ઇન્ટુ ટી. આ કન્ડિશન આવશે જ્યાં f છે ભ્રમણની આવૃત્તિ થશે. આટલા સુધી આપણે સમજાવવાનું રહેશે. આના પછીનો પોઈન્ટ છે એ આપણે કોઈ વધારે લખવાની જરૂર નથી, પણ એનું ધ્યાન પર હોવું જોઈએ કે કઈ કન્ડિશનમાં ચેન્જ થાય છે. જો ગૂંચળું આ સિચ્યુએશનમાં હોય તો એ વખતે આપણે સમજી શકીએ છીએ ગૂંચળાના ક્ષેત્રનો સદિશ આ ડાયરેક્શનમાં, ચુંબકીય ક્ષેત્ર નોર્થ ટુ સાઉથ એ દિશામાં, બે એક જ ડાયરેક્શનમાં ત્યાં થીટા 0 મળશે. પછી તમે ફ્લક્સનું સૂત્ર phi બરાબર NAB cos ઓમેગા ટી અને EMF નું સૂત્ર NAB ઓમેગા sin ઓમેગા ટી માં થીટાની વેલ્યુ લખી એને મૂલ્ય ફાઇન્ડ કરી શકો છો. આ સિચ્યુએશન જોઈએ, ગૂંચળું આખું ફરે એનો ચોથા ભાગનો સમય જોઈએ તો આમાં ક્ષેત્ર સદિશ આ તરફ અને ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે તો બે વચ્ચેનો ખૂણો 90 બનશે. એમાં પણ EMF અને ફ્લક્સ ફાઇન્ડ કરીએ કે આમાં જોવા જાવ તો ક્ષેત્ર સદિશ આ ડાયરેક્શનમાં, ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં, ખૂણો 180 આવશે. અહીંયા જોવા જાવ તો ક્ષેત્ર સદિશ નીચેની તરફ છે, ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં, તો એનો ટોટલ એંગલ થશે 270 અને અહીંયા પાછો 360 આવી જશે. આ સિચ્યુએશન ફક્ત સમજવા પૂરતી બતાવી છે, આપણે કોઈ એને પ્રિપેર કરવાની જરૂર નથી. હવે અહીંયા જે આ પોઈન્ટ બતાવ્યો છે એની અંદર કેટલી ટાઈપે, હવે આપણો કોન્સેપ્ટ છે એસી કરંટ કન્ટિન્યુ પ્રોડ્યુસ કરવાનો. જો ગૂંચળાની અંદર એસી કરંટ કન્ટિન્યુ પ્રોડ્યુસ કરવો હોય તો ગૂંચળાને ફેરવવું પડે અને ગૂંચળાને ફેરવવા માટે અલગ અલગ કોન્સેપ્ટનો યુઝ થાય છે. તો અહીંયા જો ગૂંચળાને ફેરવવા માટે જો આપણે કોલસાના દહનના આધારે સ્ટીમ પ્રોડ્યુસ કરી અને પછી ગૂંચળાને ફેરવીએ તો એ સ્ટીમ થર્મલ પાવર પ્લાન્ટ બનશે. ન્યુક્લિયર એનર્જીથી આપણે એને સ્ટીમ પ્રોડ્યુસ કરીને પછી ફેરવવામાં આવે તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનશે. હાઇડ્રોના આધારે સમજો કે પાણી જે ડેમમાં ભરાયું હોય ને એના આધારે રોટરનું ફેરવવામાં આવે તો હાઇડ્રો પાવર પ્લાન્ટ બનશે. એમ અલગ અલગ વિન્ડ ટર્બાઇન અલગ અલગ જોવા મળતા હોય છે. આધુનિક સમયમાં અત્યારે હાલ જોવા જાવ તો 500 મેગાવોટ સુધીના બલ્બ મતલબ કે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકીએ છીએ. અને હાલ અત્યારે આ બધાથી અલગ જ સોલાર પેનલ આવી ગઈ છે જેનો મેક્સિમમ યુઝ થતો હોય છે. હવે અહીંયા કહ્યું છે કે 500 મેગાવોટનો મતલબ શું થાય? 100 વોટના 50 લાખ બલ્બને પ્રકાશિત કરી શકે છે. બરોબર, એક સિમ્પલ કોન્સેપ્ટ છે, આ કોઈ વધારે એવું છે નહીં. હવે આ સિચ્યુએશનમાં જોવા જાઓ તો મોટાભાગે જે ઓરિજિનલ જનરેટર આવે છે, ઓરિજિનલ જનરેટર એમાં ગૂંચળા સ્થિર હોય છે અને આજુબાજુના મેગ્નેટને ફેરવવામાં આવે છે. અત્યારે આપણે શું કર્યું છે? ગૂંચળાને ફેરવ્યું છે અને મેગ્નેટ સ્થિર રાખ્યું છે. જ્યારે ઓરિજિનલ જનરેટર આવે છે એની અંદર ગૂંચળા સ્થિર હોય છે અને મેગ્નેટને રોટેટ કરવામાં આવે છે. હવે આ કોન્સેપ્ટ યાદ રાખજો. ભારતમાં એસીની આવૃત્તિ કેટલી છે? 50 હર્ટ્ઝ છે. US જેવા દેશોમાં એસીની આવૃત્તિ છે એ 60 હર્ટ્ઝ છે. આની બહુ ઇમ્પોર્ટન્સ છે. આ બંનેની આવૃત્તિ આપણને દર્શાવવામાં આવી છે.